ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગ ને મમરાના ભજીયા. તો એના હારું આપણે આ એક વાટકો મગ લીધા પલાળેલા, તો 1 કપ જેટલા છે, અને એટલા જ આપણે મમરા લીધા અને ચણાનો લોટ 1 કપ, થોડાક લીલા ધાણા લીધા છે ને લીલા મરચાં થોડાક, અને 1 ડુંગળી લીધી સુધારીને, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, થોડાક મીઠા સોડા અને અડધું લીંબુ, તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો પહેલાં તેલને ગરમ મૂકી દેવું આપણે, કે ખીરું બનાવી ત્યાં તેલ ગરમ થઈ જાય. હવે આપણે ખીરું તૈયાર કરશું. આમાં આપણે મગ લઈ લેવું પલાળેલા, અને ડુંગળી નાખીશું, ને મરચાં નાખી દેવું. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો એમ, ને લીલા ધાણા નાખીશું. ને આમાં આપણે થોડુંક પાણી નાખીને મમરાને ધોઈ નાખીશું. આ રીતે પલાળી દેવાના એને. મમરા આપણે આમાં નાખી દેવું ભેગા. ખાલી ધોઈને જ નાખી દેવાના. હવે આપણે એમાં ચણાનો લોટ નાખી દઈએ, અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. આ બધું આપણે મિક્સ કરી લેવું. હવે જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરીશું. તો થોડું થોડું પાણી આમાંથી નાખતા જાઉં, બહુ નહીં નાખવાનું એ કર્યું. બહુ ઢીલું નથી કરવાનું અને આપણે, એટલે થોડુંક જ પાણી નાખવાનું. એકદમ આ રીતે હાથથી મિક્સ કરી લેવું. આ રીતનું આપણે આ રીતનું જ બનાવશું. હવે તેલ ગરમ થવા દેવું, થોડીક વાર આને રહેવા દેવું. તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે હવે નાખી દઈશું થોડાક મીઠા સોડા, થોડુંક અમથું, અને લીંબુ. થોડુંક આ રીતે અડધું. આ બધું આપણે મિક્સ કરી લેવાનું આ રીતના. તો પહેલાં થોડુંક નાખીને જોઈ લઈએ. તેલ તો આપણું ગરમ થઈ જ ગયું છે. નાખીને ઉપર આવે એટલે તેલ થઈ ગયું ગરમ. એમાં આપણે હવે પાડી લઈશું આ રીતના. હમણાં આપવું ભજીયા ખાવાના દીકરાને. અમારા પિતાબેન મરચાંવાળા ખાઈ જાય ભજીયા. તીખા ના લાગે એને, મરચાંય ભાવે. ભજીયા તો બહુ ભાવે ને ગરમ ગરમ. એકવારમાં જેટલા આવે એટલા નાખવાના આ રીતે. ચોમાસું હોય એટલે ગરમા ગરમ ભજીયા મજા આવે. ગમે એ વસ્તુના ભજીયા બનાવી શકીએ આપણે. આને આપણે હવે થોડીક વાર પાકવા દઈશું. તેલ આવી ગયું એટલે ગેસ થોડોક ધીમો કરી દેવાનો, આને પકાવી લેવું. આ રીતના આપણે પકાવી લેવાના એને તેલમાં. સરસ છે. બધા આ રીતે આપણે બનાવી લેવું. 2 થી 3 ઘાણવા જેવું થાય. એમાં ત્રીજો ઘાણવો થાય તો અડધા ખવાઈ જાય એવું હોય.
તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે બધાય બનાવી લીધા છે. તો સર્વ કરશું. અને તમે ચા રે ખાઈ શકો, ચટણી રે ખાઈ શકો, ગમે એની રે ખાઈ શકો. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. અને મગ હોય એ પલળેલા છે અને અંદરથી સરસ પાકી જાય છે અને એકદમ સરસ આપણે દાળવડા કરીએ એના જેવો ટેસ્ટ આવે છે અંદરથી, એકદમ ટેસ્ટી. અને તમે અંદર ખોલીને આપણે જોઈ લઈએ, એકદમ અંદરથી સોફ્ટ, પોચા રૂ જેવા, મમરા ના દેખાય. તો ખાવામાં મજા આવે ગરમા ગરમ. તો તૈયાર છે આપણા મગ ને મમરાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મગ અને મમરાના ભજીયા.